નમસ્કાર મિત્રો, કેમ છે? મજામાં? જ્ઞાન સિરીઝમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે શીખશું ફ્લેક્સી કેપ એટલે શું? ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે રોકાણ કરે? તો ફ્લેક્સી કેપ કેટેગરી છે એમાં સિમ્પલ ડેફિનેશન છે એમપીની કે તમે લાર્જ કેપ, મિડ કેપ કે સ્મોલ કેપમાં ગમે ત્યાં રોકાણ કરી શકો છો. મિનિમમ 65% જે છે એ તમારું ઇક્વિટીમાં કોઈ બી સમયે રોકાણ હોવું જોઈએ મ્યુચ્યુઅલ ફંડની અંદર. તો એક્રોસ માર્કેટ કેપ તમે આને રોકાણ કરી શકો છો. એટલે કે લાર્જ, મિડ અને સ્મોલ. એટલે અહીંયા તમે ગમે ત્યાં ફ્રી સ્ટાઇલથી જે ફંડ મેનેજરની પોતાની પ્રોફાઇલ છે એ પ્રમાણે તમે રોકાણ કરી શકો છો. બીજું, આ જે કેટેગરીઝ છે એનો બેન્ચમાર્ક છે BSE અથવા NSE 500. તો આ કેટેગરી જે છે બેન્ચમાર્ક એમાં લોંગર ટર્મ તમે ટ્રેક કરતો હો તો 70% પ્લસ લાર્જ કેપનું વેઇટેજ છે, બાકીનું જે છે મિડ અને સ્મોલનું છે. તો આ ફાયદો સેક્ટરનો શું છે અહીંયા રોકાણ કરવાનો? તો સૌથી મોટો ફાયદો છે કે ડાયવર્સિફિકેશન. તો આ જે કેટેગરીઝ છે એમાં તમે ડાયવર્સિફાઈ કરી શકો છો સેક્ટર વાઇઝ, સ્ક્રિપ્ટ વાઇઝ, થીમ વાઇઝ, વેલ્યુ, ગ્રોથ, મોમેન્ટમ છે. તો આનો સૌથી મોટો ફાયદો કે ડાયવર્સિફિકેશન છે, કારણ કે મારી પાસે એક્રોસ માર્કેટ કેપ ગમે ત્યાં રોકાણ કરી શકું છું. નંબર 2 ફાયદો છે એક્રોસ માર્કેટ કેપ. એટલે કે અહીંયા કોઈ મને કમ્પલ્સન નથી કે ભાઈ અહીંયા મિનિમમ આટલું રોકાણ કરવું જોઈએ. આ છે તો હું ગમે ત્યાં ફંડ મેનેજર જે છે એની ઇકોનોમિક સિચ્યુએશન છે પોતાની સ્ટાઇલ પ્રમાણે એક્રોસ લાર્જ, મિડ અને સ્મોલમાં રોકાણ કરી શકાય છે. તો એનો એક ફ્લેક્સિબિલિટીનો ફાયદો છે. બીજું છે નો કમ્પલ્સન. આનો મતલબ શું છે કે ધારો કે લાર્જ કેપ કેટેગરીઝ છે તો એમાં 80% તમારે લાર્જ કેપ હોવું જોઈએ. સ્મોલ અને મિડ કેપ કેટેગરીના ફંડ છે તો એમાં 65% સ્મોલ અથવા મિડ કેપ હોવું જોઈએ. તો અહીંયા મારી જોડે કોઈ કમ્પલ્સન નથી કે ભાઈ લાર્જ કેપ કેટલું, મિડ કેપ કેટલું, સ્મોલ કેપ. તો અહીંયા મારી પાસે ફ્રી છે. તો એનો ફાયદો એ મળે કે ઇકોનોમિક સિચ્યુએશન જે છે એને હું સારી રીતે ટેકલ કરી શકું છું. ફંડ મેનેજર જોડે ફ્લેક્સિબિલિટી છે. તો એનો એક લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન કરવાનો ફાયદો મળે છે.